જય ઠાકર, જય રામાપીર, જય મેરડીમાં। જો કે આ બીજી બીજ છે તો આપણે દર બીજે ઠાકર બાપાના મંદિરે જો કે હરિહર એટલે કે જે બહાર ગામના મહેમાનો તમામ લોકો બધા જે આવે એમની માટે આપણે ગામ લેવલે હરિહર રાખવામાં ચાલુ કરેલ છે। તો જે મહેમાન આવતા હોય તમામને પ્રસાદી લેવા માટે આપણે પીઠળમાના મઢે એમની પ્રસાદીની તૈયારી અત્યારે પણ છે। બધાને પ્રસાદી લેવા મહેમાનને બધાને જવાનું છે અને ગામના જે આખા ગામમાં કહેવામાં આવે છે કે જે બાળક છે છોકરા તેને જમવાનું ચાલુ છે। તો છોકરા જે છે એ બધા અત્યારે જમવા વધારે અને પછી આવશે તો છોકરા અહીંયા જ્યારે આવે તો છોકરાને જમવા મળશે। અને બહાર ગામના કોઈ બી ગામમાં મહેમાન આવે તો આપણે 2 વાગ્યા લગી એનો જમવાનું અહીંયા પીઠળમાના મઢે ઠાકર બાપાના મંદિર તરફથી રાખવામાં આવેલ છે। અને એક બીજું કે જે આમાં કોઈ છોકરા જમાડતા હોય કે કોઈને માનગત હોય, કોઈને પૈસા વાપરવાના હોય તો એ પણ આ બીજમાં વાપરી શકશે। અને પ્રસાદ લેવા માટે કે જો કે આપણે ગામ લેવલે અહીંયા કોઈ પૈસા વાપરવા આપે તો આપણે ગામના જ પ્રસાદી લઈશું, પણ બીજના દિવસે જો પૈસા વાપરવામાં આવશે તો લગભગ ઘણા ગામના મહેમાન અને હાલવા વાળા જે બહારથી હાલીને આવતા હોય, વાંકાને નહીં પણ રાજકોટ લગીથી હાલીને આવતા હોય, આમ ગામો ગામથી હાલીને આવતા હોય ને તમામને પ્રસાદી અહીંયા મળી રહે એ માટે કોઈ જો બીજમાં પૈસા વાપરવામાં આવતા હોય તો તમામ બધા એ પૈસા આપણે લેખે જાય એવું માની છીએ। તમામ આપણા દિરેડા ગામમાં કે જો આડા દિવસે પૈસા વાપરવામાં આવે તો આપણા ગામ એક જ પૂરતા આપણે પ્રસાદી લઈ શકશું। એટલે જે સધારકાવાળા ભૂપત બાપુએ 5000 રૂપિયા પ્રસાદી નિમિત્તે બીજમાં વાપરવા માટે આપેલ છે। તો બધા જે પૈસા આપેલા છે તે આપણે બોલીવારી। જય ઠાકર। ઉલાફેર બીજ હતી તે બીજમાં આપણે સધારી બાપુએ એ બીજ નિમિત્તે પ્રસાદી નિમિત્તે 5000 રૂપિયા એમને આયા બીજ તરીકે આપેલા છે। મેરાભાઈ પોલાભાઈ 1100 રૂપિયા એને બીજ તરીકે આપેલા છે। અર્જુનભાઈ લીંબાભાઈ એને 1500 રૂપિયા બીજ તરીકે આપેલા છે। હીરાભાઈ વેલાભાઈ એને બીજ તરીકે 1100 રૂપિયા આપેલા છે। 100 રૂપિયા છોમાભાઈ જીવનભાઈ આપેલા છે અને વીનાભાઈ ધરમસિંહભાઈ 100 રૂપિયા। એટલે જો કે આ કોઈ મહેમાન આવે એની પાસે ફાળો લેવામાં કે આ માટે બોલવામાં આવતું નથી, પણ ઉલાખેલ બીજમાં અમે ફરમાઈશ દેતા ભૂલી ગયા છે તો આ બીજે એના આપણે બોલવામાં આવે છે। તો તમામ લોકો દિરાડા વારીખેલ જે 10 કે 11 માણસનો વારો આવે એ ભગવાન ઠાકરનું નામ લઈ અને બધા પધારજો, જેથી ને આપણે એની પાસે માંગવાનું છે કે કોઈ પાસે મોરી પરિસ્થિતિ કે નખમાં રોગ ન આવવા દે અને ઓચિંતાનું કે આપણે જો દવાખાને જવું પડે એ કોઈને ન થાય। એટલે એના નામ લઈ ઠાકરનું નામ લઈ અને બધા તમામ આજે હાલે દેરડા ગામવાસીઓ તરફથી તમારે બધા એને ધ્યાનથી અને આ હાલે છે ઠાકર બાપાના મંદિરે હરિહર। તો જય ઠાકર, જય રામાપીર। અત્યારે જે મહેમાન આવ્યા છે સામે હાકરે છે પીઠળમાના મઢે જમવાનું રાખેલ છે, બધા પ્રસાદ લઈને જઈશું। જય ઠાકર, જય રામાપીર, જય લખન, જય ભગવાન।